નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં ધોરણ 10નું ન ભૂતો ન ભવિષ્યથી 81.12% ઐતિહાસિક પરિણામ, ગત વર્ષ કરતાં 20.5% વધુ। A1 ગ્રેડમાં 385 છાત્રોની ભરમાર, 1616નો A2 ગ્રેડ। જાગેશ્વર કેન્દ્રનું સૌથી વધુ 94.79 અને સૌથી ઓછું 48.22% આમોદનું। જિલ્લાની 43 શાળાનું 100%, જ્યારે 3 સ્કૂલમાં પરિણામ શૂન્ય। ભરૂચની એમિકસ સ્કૂલમાં RT હેઠળ અભ્યાસ કરતા બાળકો સાથે ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ। શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ। ભરૂચમાંથી ઝડપાયેલ પાકિસ્તાની જાસૂસને કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટે જાસૂસના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। CID ક્રાઇમે ઝઘડિયામાંથી પ્રવીણ મિશ્રા નામના જાસૂસની કરી હતી ધરપકડ। ભરૂચ જિલ્લાનું ધોરણ 10નું 34 વર્ષમાં ઐતિહાસિક 81.12% પરિણામની લહાણેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હરખની હેરી છવાઈ ગઈ છે। ન ભૂતો ન ભવિષ્યથી મુજબ ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં આ વખતે ધોરણ 10નું પણ અભૂતપૂર્વ પરિણામ જાહેર થયું છે। ભરૂચ જિલ્લામાં 32 કેન્દ્રો પરથી 17,337 છાત્રોએ ઉપસ્થિત રહી પરીક્ષા આપતા 14,064 વિદ્યાર્થીઓ પાસ થયા છે। જિલ્લામાં 350 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ હાંસલ કરતા રેકોર્ડ સર્જાઈ ગયો છે। A2 ગ્રેડ 1616 છાત્રોએ મેળવ્યો છે। B1માં 2,779 અને B2માં 3,422 છાત્રો રહ્યા છે। જિલ્લામાં 43 શાળાનું 100%, 7 શાળાઓનું 30%થી ઓછું, જ્યારે 3 શાળાઓનું પરિણામ 0 આવ્યું છે। કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો સૌથી વધુ દહેજનું 92.59, સૌથી ઓછું આમોદનું 48.22% આવ્યું છે। અન્ય કેન્દ્રોમાં પરિણામ પર નજર કરીએ તો દહેજ 92.59, દરિયા 92, થવા 91.49, નેત્રંગ 91.88, GIDC અંકલેશ્વર 91.11, કરમાળ 91.47, ભરૂચ 72.8% નોંધાયું છે। તાલુકાના કેન્દ્રો જોઈએ તો હાંસોટ 85.58, જંબુસર 62.97, ઝઘડિયા 85.71, વાલી 88.38, વાગરા 71.91% આવ્યું છે। આ વખતે ત્રણેય વિષય સુધી નાપાસ છાત્રો માટે પૂરક પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 82% જેટલું ઊંચું પરિણામ રાજ્યનું છે। ભરૂચ જિલ્લામાં 81.12% જેટલું પરિણામ ભરૂચ જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે। જાગેશ્વરનું 94% જેટલું ઊંચું પરિણામ છે, જ્યારે આમોદનું 48.22% જેટલું પરિણામ છે। 17,337 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,068 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે। આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અભિનંદન પાઠવે છે। આ સાથે જે અસફળ વિદ્યાર્થીઓ છે એ અસફળ વિદ્યાર્થીઓ માટે આવતી જુલાઈ પૂરક પરીક્ષા માટે 3 વિષયની જે પરીક્ષા આપવાની થાય છે તે માટે મે અને જૂન મહિના દરમિયાન તેઓ તૈયારી કરે એ માટેનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આત્મવિશ્વાસ હેલ્પલાઇન જે માર્ચ 2024ની પરીક્ષા માટે કાર્યરત કરવામાં આવી હતી, તે જ પૂરક પરીક્ષા માટે પણ કાર્યરત કરવામાં આવશે। અને સાથે સાથે આમની સાથે એક VC દ્વારા મીટિંગ પણ થઈ ગઈ છે। માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। અને હવે પછી આ જે વિદ્યાર્થીઓ છે 3,273 જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1200 જેટલા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ જુલાઈની પૂરક પરીક્ષામાં કેવી રીતે પાસ થઈ શકે એનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવશે। ભરૂચની નારાયણ વિદ્યાલય શાળાનું ધોરણ 10નું પરિણામ 93.79% આવ્યું છે। જે શાળામાં ચારવી પરમાર 96%, હિતાંશી ઘોરાવાલા 94.84% અને ધ્રુવી કાસ્ટના 94.70% આવ્યા છે। જ્યારે આ શાળામાં 16 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ આવતા શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। મારા SSC બોર્ડની અંદર 94.70% આવ્યા છે અને 99.07% આવ્યા છે। હું આગળ કોમર્સ લઈને CA બનવા માંગુ છું। આ જીવનના સૌથી પહેલા પગથિયાનો શ્રેય હું મારી શાળા અને મારા માતા પિતા તથા ઈશ્વરને આપું છું, કારણ કે તેઓએ મને આગળ વધવામાં ખૂબ મદદ કરી છે। હું નારાયણ વિદ્યાલય ભરૂચમાં અભ્યાસ કરું છું। હું મારા 10th સ્ટાન્ડર્ડ બોર્ડ એક્ઝામમાં 94.84% આવ્યા છે અને પર્સન્ટાઇલ 99.83% આવ્યા છે અને મેથ્સમાં મારા 100 આઉટ ઓફ 100 આવ્યા છે અને હું આગળ વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સમાં આગળ વધીશ અને આનો શ્રેય મારા માતા પિતા શિક્ષકને છે।
મારી શાળાનું નામ નારાયણ વિદ્યાલય ભરૂચ છે. મારા ધોરણ 10 બોર્ડમાં 96% અને 99.72% આવ્યા છે. હવે હું સાયન્સમાં આગળ લઈને બાયોલોજી સબ્જેક્ટ સિલેક્ટ કરીશ. હું આ સક્સેસનો શ્રેય મારા માતા પિતા, મારા શિક્ષકો અને ઈશ્વરને આપું છું. નમસ્કાર, હું બિનિતા ગોહિલ, નારાયણ વિદ્યાલય. શાળાનું પરિણામ 93.79% ગુજરાતી માધ્યમનું આવેલ છે, જેમાં કુલ A1 ગ્રેડની અંદર 16 વિદ્યાર્થીઓ, જેમાં 10 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. શાળામાં પ્રથમ ક્રમાંકે પરમાર ચારમી પંકજ દત્ત, જેઓએ 96% પ્રાપ્ત કરેલ છે. શાળામાં A2 ગ્રેડની અંદર 32 વિદ્યાર્થીઓ આવેલ છે. કુલ 129 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ, જે પૈકી 8 વિદ્યાર્થીઓ ફેલ થયેલ છે. એ સિવાય 121 વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર તરફથી પાસ થનાર અને ઉત્તીર્ણ થઈને ખૂબ તેજસ્વી રિઝલ્ટ લાવનાર વિદ્યાર્થીઓને ખૂબ 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 અભિનંદન પાઠવવામાં આવે છે. હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર. આજે ભરૂચ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડનું રિઝલ્ટ પ્રસારિત થયું છે. ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર બોર્ડનું. ભરૂચ જિલ્લાની અંદર પણ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સરસ આવ્યું છે. અમારી નારાયણ વિદ્યાલયનું ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 93.79% આવ્યું છે, જેમાં 16 વિદ્યાર્થીઓ A1માં છે અને A2માં 32 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. એ જ રીતે અમારું ઇંગ્લિશ મીડિયમ નારાયણ વિદ્યાલયની અંદર 84.21% રિઝલ્ટ સાથે એક વિદ્યાર્થી A1 ગ્રેડમાં આવે છે. આમ ઉત્તરોત્તર રિઝલ્ટ ખૂબ સરસ આવે છે. સર્વેને અભિનંદન. જ્યારે ભરૂચની વિસિટી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10માં 4 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે. શાળાનું પરિણામ 95.59% આવ્યું છે. શાળામાં 4 વિદ્યાર્થીનીઓનો A1 અને 18 વિદ્યાર્થીનીઓનો A2 ગ્રેડ સાથે પાસ થયેલ છે, જેમાં દામના ફાતિમા ઇબ્રાહીમ અહમદ A1 ગ્રેડ સાથે 99.53% મેળવી શાળામાં પ્રથમ ક્રમે, તો સૈયદ હાજરા આસિફ ઇકબાલ અબ્દુલ A1 ગ્રેડ અને 97.73% મેળવી બીજા ક્રમે, જ્યારે શેખ હાદિયાબાનુ મોહમ્મદ સમીર A1 ગ્રેડ અને 96.90% સાથે શાળામાં ત્રીજો ક્રમે આવી છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીનું છું અને આજે મારા 10મા ધોરણનું પરિણામ આવ્યું છે, જેમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 97.73% પ્રાપ્ત કર્યા છે, જે હું અલ્લાહ તાલાના ફજરો કરમનું શુક્રિયા અદા કરું છું અને મારા માતા પિતા, મારા વાલિસનો શુક્રિયા અદા કરું છું. મારા પ્રિન્સિપલ શ્રી, મારી વિસિટી સ્કૂલનો સહકારથી હું આ પર્સન્ટેજ પ્રાપ્ત પર આવ્યું છું. આજે મારું ધોરણ 10નું પરિણામ હતું કે જેમાં મેં 95.33% પ્રાપ્ત કર્યા છે, જેમાં મેં ગણિત વિષયમાં 100માંથી 100 અને વિજ્ઞાન અને ફારસી વિષયમાં 99 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. હું મારા આ સફળ પરિણામ બદલ મારા અલ્લાહનો શુકર માનું છું. ત્યારબાદ મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારા પ્રિન્સિપલ મેમનો હું આભાર માનવા માગું છું. હું ધોરણ 1થી 10 વિસિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આજે મારું ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં હું 96.23 PRથી પાસ થઈ અને જેમાં મારા ફારસી વિષયમાં 100માંથી 100 ગુણ આવ્યા છે. મારા આ સફળ પરિણામ પાછળ હું સૌપ્રથમ અલ્લાહનો શુકર અદા કરું છું. ત્યાર પછી મારા માતા પિતા, શિક્ષકો અને આચાર્યશ્રીનો આભાર માનું છું કે જેમણે અમને પૂરતું માર્ગદર્શન આપ્યું અને મને આ સફળ પરિણામ મેળવવા પાછળ સપોર્ટ કર્યો. મારું નામ રફિયા મિર્ઝા, હું વિસિટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છું. આજ રોજ ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી સ્કૂલનું 95.59% આવ્યા છે. ટોટલ 68 છોકરીઓ હતી, જેમાં 3 છોકરીઓ ફેલ થઈ છે અને 65 છોકરીઓ પાસ થઈ છે, અલહમદુલિલ્લાહ. જેમાં પહેલા નંબર પર અમારી સ્કૂલની વિદ્યાર્થીની દામના ફાતિમા ઇબ્રાહીમ, જે 96% એટલે 95.34% સાથે શાળામાં પહેલા નંબરે આવી છે. વધુ વિશેષ આનંદની વાત એ છે કે શાળાની એ વિદ્યાર્થીને મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ મળ્યા છે. એની સાથે એક વિદ્યાર્થીની છે પટેલ હુમેરા સરફરાઝ, જેણે બોર્ડના પર્શિયન સબ્જેક્ટમાં 80માંથી 80 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. આ વર્ષમાં અલહમદુલિલ્લાહ અલ્લાહનો શુકર છે કે સારું એટલે ક્વોલિટી રિઝલ્ટ મળ્યું છે. અહીંયા ધોરણ 10માં અમને 4 વિદ્યાર્થીઓ A1માં અને 18 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે. તો અંકલેશ્વરની પીડી સ્ટોપ સંસ્કારદીપ શાળાનું ધોરણ 10નું પરિણામ 100% આવ્યું છે. શાળામાં 10 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ, 28 વિદ્યાર્થીઓના A2 ગ્રેડ આવ્યું હતું. સૌથી વધુ શાળાની ખુશી નામની વિદ્યાર્થીનીના 95.67% આવ્યા છે.
મારું નામ ખુશી છે અને આ વખતે એસએસસી બોર્ડમાં મારા 95.67% આવ્યા છે અને એની પાછળ અમારા બધા ટીચર્સ અને ટ્રસ્ટીઓનો ખૂબ જ મોટો ફાળો છે. એમણે અમને હિંમત પણ આપી છે અને પેપર લખવા માટે બહુ જ સારી તૈયારી પણ કરાવી હતી. અને એક જ વ્યાકરણ છે, જેમ કે ગુજરાતીનું વ્યાકરણ હોય તો બધા અમને મેડમ પણ એનું રિવિઝન સતત કરાવતા રહેતા અને યાદ પણ કરાવતા રહેતા અને રમતની જેમ શીખડાવતા, એટલે અમને યાદ પણ રહેતું. અને ગણિતમાં, વિજ્ઞાનમાં એમાં પણ અમને સારી રીતે રિવિઝન પણ કરાવતા, એટલે પેપર લખતા પણ અમને જરાક પણ ડર નહોતો લાગતો. અમે એક્ઝામને એન્જોય કરી હતી. શાળાનું આ 2023-24નું આજે પરિણામ જાહેર થયું અને ખૂબ આનંદ થાય છે કે બહુ સરસ રિઝલ્ટ આવ્યું. 10 જણા A1 ગ્રેડ, 28 A2 અને 100% રિઝલ્ટ છે અમારી શાળાનું. એના માટે આ વિદ્યાર્થીઓની મહેનત, એમના વાલીઓનો સહકાર, વર્ગ શિક્ષકો અને સબ્જેક્ટ શિક્ષકો ટીચર છે એની મહેનત, અમારા ટ્રસ્ટીઓનું માર્ગદર્શન, આ બધાના કારણે અને આચાર્યની સતત દેખરેખ અને આ બધાને કારણે આ ઉત્તમ રિઝલ્ટ આવ્યું છે. દરેક વિદ્યાર્થીઓને હું પર્સનલી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરૂચના એમિકા સ્કૂલમાં આરટીઈના બાળકો સાથે ભેદભાવના મામલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી શાળા સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી તમામ બાળકોને સુવિધા આપવા સૂચના અપાઈ. ગતરોજ ભરૂચના લુવારા ગામ પાસે આવેલ એમિકા સ્કૂલમાં આરટીઈના બાળકો સાથે ભેદભાવનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. આરટીઈ હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે અને શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી. વાલીઓના આક્ષેપો સામે શાળાના સંચાલક ઉત્પલ શાહે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર શાળામાં એસીનો ખર્ચ વાલીઓ ઉઠાવશે તેવો બચાવ કરી હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખી આરટીઈના વિદ્યાર્થીઓને એક રૂમમાં બેસાડવાનું નક્કી કરી. એમિકસ એસી સ્કૂલ છે માટે બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવ્યા હતા. સાહેબ, અત્યારે જે વાલીઓનો જે વિવાદ આવેલો છે કે ભાઈ આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, અલગ રૂમમાં બેસાડવામાં આવે છે, એસીમાં નથી બેસાડવામાં, તો શું છે મુદ્દો? મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે, જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે. આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે. ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવ્યું? ના, એ વસ્તુ ખોટી છે. ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે. બીજી બધી પ્રવૃત્તિમાં આરટીના જેવી કે સ્વિમિંગ છે, પછી બીજી મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે, જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી. આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી. અચ્છા, પેરેન્ટ્સ લોકોને એવી પણ ફરિયાદ છે કે જો પેએબલ હોય તો અમને જાણ કરવામાં નથી આવી. જે લોકો એફોર્ડેબલ હશે તે પેરેન્ટ્સ એનું ભરીને, જો એફોર્ડેબલ હોય મિત્ર, તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો? એમને એવું કહે છે કે અગર મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ ફીસ એફોર્ડ કરી શકે એમ છે, તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો. તો સર, પછી આરટીમાં એડમિશન લેવાની જરૂર શું છે વાલીઓએ? એ એમણે નક્કી કરવાનું છે. મેં તો નથી કીધું કંઈ. આરટીમાં એડમિશન્સ કેમ લેવું તે વાલી નક્કી કરે. એમને તો એડમિશન લીધા પછી ખબર પડે છે કે આ વસ્તુ. ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ જેન્ટલમેન. કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે. હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીસ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની. બીજી બધી સ્કૂલમાં જે આરટીમાં છોકરા ભણે છે, કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં? હું પૂછું એનો તમે પણ જવાબ આપો. કેટલી ના બેન, સ્કૂલનું નામ આપો. એ અમારો વિષય નથી સર, પણ આરટી હેઠળ જે વર્તમાં બધા છોકરા ભણે તે લોકોનો ક્લાસ અત્યાર સુધીમાં કોઈ અલગ ક્લાસ છે નથી. અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા? અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે. દર વર્ષે આરટીના સ્ટુડન્ટ આ રીતે જ રાખવામાં આવે છે દર વર્ષે? નહીં, અમે એસી ક્લાસરૂમ પહેલી વાર કર્યા છે સ્કૂલમાં. શાળાના વલણ સામે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ભેદભાવની નીતિને પગલે વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી જઈ શાળા સંચાલક સાથે ચર્ચા કરી હતી અને સ્કૂલ દ્વારા આરટીના વિદ્યાર્થીઓ સાથે કરતા વર્તન સામે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. અહીંયા આરટી હેઠળ ક્લાસ 1Fમાં 31 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ સ્કૂલ આરટીના નિયમોને ઘોડીને પી ગઈ છે. આરટીના નિયમ નંબર 3 પ્રમાણે જે એના પેજ નંબર 4માં પેટા નિયમ છે કે
કે દરેક ક્લાસમાં આરતીના 10 વિદ્યાર્થીઓ હોવા જોઈએ, તેના બદલે દરેક આરતી ટોટલ 31 વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે. આરતીઓનો બીજો નિયમ છે નિયમ નંબર 6, એના પેટા નિયમ 3 મુજબ આરતીના વિદ્યાર્થી સાથે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવે નહીં, પણ અહીંયા તો દરેક વિદ્યાર્થી સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આરતી સિવાયના દરેક વિદ્યાર્થીઓ એસી ક્લાસરૂમમાં અને ડિજિટલ બોર્ડ પર ભણતર કરે છે અને આ છોકરાઓને દરેક સોશિયલ એક્ટિવિટીમાંથી પણ બાકાત રાખવામાં આવે છે. જો આ પ્રમાણેનું આ સ્કૂલનું વર્તન રહેશે તો આ બાળકોની માનસિકતા પર શું અસર પડશે? જ્યારે બાળકો માનસિક રીતે ઘવાઈ જશે તો એ આગળ જતાં કઈ રીતે વિકાસ કરશે? અને હવે જ્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા તો અમને એવું પૂછવામાં આવે છે કે તમે એપની અંદર તમે એ નથી કર્યું, રીડ નથી કર્યું સર્ક્યુલર. જ્યારે અમે એપ એમની સામે ચેક કરી તો અમને એ એપમાં આ વિશે કોઈ મતલબ કે જાણકારી દેખાતી નથી. અને એવું જરૂરી નથી કે બધા જ પેરેન્ટ્સનું ઇંગ્લિશ એટલું પાવરફુલ હોય કે આ રીતને સમજી શકે. તો સ્કૂલની સંસ્થાની ફરજ છે કે એ એક વખત અમારી સાથે પેરેન્ટ્સ મિટિંગ કરે અને સ્કૂલની કે પ્રમાણે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની એક વખત અમને જાણ કરે. પણ એવું કંઈ કરવામાં અત્યાર સુધી આવ્યું નથી અને એમની ભૂલ સ્વીકારવા માટે પણ એમને જરા તકલીફ થાય છે. શિક્ષણ મંત્રીએ તાત્કાલિક ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલને જરૂરી પગલાં લેવા સૂચના આપતા જેને પગલે એજ્યુકેશન ઓફિસર દિવેશ પરમારે સ્થળ પર તપાસ કરી શાળા સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી આરટીના નિયમ મુજબ સુવિધા આપવાની સૂચના આપવામાં આવી હતી, જેને કારણે શાળાના સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને એક સરખું શિક્ષણ આપવા સહમતિ બતાવી હતી. ગતરોજ ન્યૂઝ મીડિયા દ્વારા મળેલ માહિતી અને જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી એમિકસ સ્કૂલમાં જે કોઈ ઘટના બની એ સંદર્ભે રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી. શાળાના ડિરેક્ટર્સ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી અને જે આરતી હેઠળ પ્રવેશ મેળવેલો છે એવા વિદ્યાર્થીઓનો જે અલગ વર્ગખંડ બનાવવામાં આવેલો છે એ બાબતે પણ ચર્ચા થઈ. આરતી હેઠળ જે પ્રવેશ મેળવેલો છે એવા કોઈપણ વિદ્યાર્થીને કોઈ અલગ વર્ગખંડ કરવાનો નથી કે એમને સરકારશ્રીના નિયમ મુજબ શાળાઓમાં જે મળતી સુવિધાઓ છે એ સુવિધાઓથી વંચિત રાખવાના નથી. એ બાબતની પણ એમને સમજણ આપવામાં આવી. આરતી નોર્મ્સ 2009 અને આરતી નોર્મ્સ 2012 આ સંદર્ભે સરકારશ્રી દ્વારા જે શાળાઓની અપેક્ષા છે એ અપેક્ષાઓ શાળાઓ દ્વારા કરવાની કાર્યવાહી એની પણ સમજ આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને એક અલગ વર્ગખંડ બનાવ્યો છે એ વિદ્યાર્થીઓને જે હાલમાં શાળામાં જે કાર્યરત વર્ગખંડો છે એમાં બાયફર્ગેટ કરવાની પણ સૂચના આપી છે અને એ બાબતે ડિરેક્ટર દ્વારા સંમતિ પણ આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાંથી ઝડપાયેલ જાસૂસના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો છે, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે, જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરમાં રહેતો હતો. આરોપી પાકિસ્તાની એજન્ટનો હની ટ્રેપનો શિકાર થયો હતો. આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. પ્રવીણ કુમાર મિશ્રા મૂળ બિહારનો છે. એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદ DRDOને મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. પ્રવીણ કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનો એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો. આ એકાઉન્ટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIનો હેન્ડલર ચલાવતો હતો. ISIના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણ કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાવવામાં આવતી હતી. CID ક્રાઇમે જાસૂસને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગતા કોર્ટે તેને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઝડપાયેલ જાસૂસની રિમાન્ડ બાદ જ વધુ હકીકત સામે આવશે. દરમિયાન પોલીસ દ્વારા અંકલેશ્વર ખાતે રહેતા નિવાસસ્થાને તપાસ માટે લઈ આવી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સભાનું આયોજન કરાયું. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર GIDC અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ગતરોજ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું સમાજના આગેવાનોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી ગાર્ડન સિટી ખાતે સભામાં ફેરવાઈ હતી, જે સભાનું દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સભામાં સમાજની પ્રગતિ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સભામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે જે કાર્યક્રમ થયો છે એમાં ઘણા બધા દાતાઓ એ સામેથી અમને કીધું છે કે અમારું નામ નહીં બોલતા, આ અમારું યોગદાન છે. પ્રમુખ શ્રીને એને સામેથી બોલાવી એટલે આવો ને આવો પ્રેમ બધા વરસાવતા રહે એવું કહી અને વિરમું છું. જય પરશુરામ. ચંદુભાઈ જોશી અને એની ટીમે જે છેલ્લા 3 વર્ષથી કરે છે
અને જે આયોજન કર્યું છે એના માટે એક્સલન્ટ શબ્દ પણ કદાચ નાનો પડે એવો છે. અને આનાથી પણ સારું, જેમ લલિતભાઈએ કીધું કે આખું ગ્રાઉન્ડ ભરાયેલું હોવું જોઈએ આવતા વર્ષે, એ રીતના આનાથી પણ સારું કરો. અને બીજી એક એમને એ છે કે અમને જિલ્લા માટે પણ આવો કાર્યક્રમ થાય આવતા વર્ષે, એ માટે માર્ગદર્શન આપો. આમોદ તાલુકાના દોરા ગામે તળાવમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આમોદના દોરા ગામે આવેલ તળાવમાં ગતરોજ મોડી સાંજે 44 વર્ષીય ઇન્દ્રસિંહ ચૌહાણ ડૂબી ગયા હતા. આ અંગેની જાણ ગ્રામજનોએ ફાયર વિભાગને કરતા કરજણ અને ભરૂચનગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ આજ રોજ સવારના સમયે યુવાનનો મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ એલસીબીએ સારંગપુર ગામેથી ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ અને પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાડા અને પીએસઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી સારંગપુરની પદ્માવટી સોસાયટીમાં તેના ઘરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મૂળ ઝારખંડ અને હાલ પદ્માવટી સોસાયટીના લક્ષ્મણનગર ખાતે રહેતો જીતેન્દ્ર ઉર્ફે MC સ્ટ્રેન્ડ શ્યામદાસ રમેશદાસને ઝડપી પાડી જેડીસી પોલીસને હવાલે કર્યો હતો. અંકલેશ્વરના રોશની એસ્ટેટ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 3.46 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ભરૂચ એસઓજીએ ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજીના પીઆઈ AA ચૌધરી અને MV તડવી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પો નંબર GJ16AU4402માં SS ના પાઇપ, SS ના સળિયા, ટાંકી અને SS સ્ટીલ ભરેલ છે. જે ટેમ્પો કાપોદ્રા ગામ તરફથી રોશની એસ્ટેટ બાજુ જઈ રહ્યો હતો. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરતા 1460 કિલો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે મૂળ યુપી અને હાલ અંસાર માર્કેટમાં રહેતા મોહમ્મદ મુસ્તાક મોહમ્મદ ખાલિક શેખને ઝડપી પાડી કુલ 3.46 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી CK પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ A ડિવિઝન પોલીસ મથકના પીઆઈ VU ગડરિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ હેઠળ નામદાર ભરૂચ કોર્ટ દ્વારા આરોપીને 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જે સજાથી બચવા છેલ્લા 4 મહિનાથી નાસ્તો ફરતો આરોપી પટેલ સુપરમાર્કેટની સામે ઘીકુડિયા વિસ્તારમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અર્જુન ગોવિંદભાઈ વણકરને ઝડપી પાડી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપ્યો હતો. જ્યારે ભરૂચ એલસીબીએ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ હેઠળ 3 માસની સાદી કેદ અને દંડ હેઠળ ફરાર આરોપી કાસદ ગામે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કંઠારિયા ગામની ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતો ફિરોજ મિયા હાજી મિયા સૈયદને ઝડપી પાડ્યું હતું. ભરૂચના જૂના તવરા ગામે લીલાગરી માતાજીના મંદિરના 5મા પાતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નરસંગભાઈ મેલાભાઈ વસાવા મુન્ના ભગતના ઘરે લીલાગીરી માતાજી, ભેંસાસુર મહારાજ અને ઝોપડી માતાજીના મંદિરના આજે 5મા પાતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ સવારે 8 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન, સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાતે 9 કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરામાં લોકગાયક કમલેશ બારોટ ભજનોની રમઝટ બોલાવશે. વાલિયાવાડી રોડ ઉપર દેહલી પુલના ડાયવર્ઝન પાસે મેટલ ભરેલ ટ્રક પલટી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. વાલિયાવાડી માર્ગ ઉપર દેહલી પુલ જર્જરિત બનતા નવો પુલ બનાવવા મંજૂરી મળી ગઈ છે, પરંતુ અત્યાર સુધી પુલની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ પુલ બંધ કરવામાં આવતા પુલની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે.
જ્યાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ગત રોજ મધરાતે એક ટ્રક ચાલક મેટલ ભરી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પુલની ધાર ઉપર ટાયર અડી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતને પગલે ચાલકનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતને પગલે પુલ બંધ થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। અકસ્માતની ઘટનાને પગલે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યું હતું। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ધોરણ 10નું ન ભૂતો ન ભવિષ્યથી 81.12% ઐતિહાસિક પરિણામ ગત વર્ષ કરતાં 20.5% વધુ। A1 ગ્રેડમાં 385 છાત્રોની ભરમાર, 1616નો A2 ગ્રેડ। જાગેશ્વર કેન્દ્રનું સૌથી વધુ 94.79 અને સૌથી ઓછું 48.22% આમોદનું। જિલ્લાની 43 શાળાનું 100%, જ્યારે 3 સ્કૂલમાં પરિણામ શૂન્ય। ભરૂચની એમિકસ સ્કૂલમાં RT હેઠળ અભ્યાસ કરતા બાળકો સાથે ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ। શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ। ભરૂચમાંથી ઝડપાયેલ પાકિસ્તાની જાસૂસને કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટે જાસૂસના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। CID ક્રાઇમે ઝઘડિયામાંથી પ્રવીણ મિશ્રા નામના જાસૂસની કરી હતી ધરપકડ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।